કાકા ખાલી ગેમ રમજો, કાકી સાથે ગેમ ના રમી જતા. પછી બાજીના રોટલા ખાવાના છે ને. આજે મને ખબર પડી કે ઘરમાં કોનું ચાલે છે. આ બેને આ ભાઈને આંખો કાઢીને તો આ ભાઈના હાથમાંથી ચમચી પડી ગઈ. પુરુષ ગમે તેટલો મરચા જેવો તીખો ને તેજ હોય ને, પણ બેનને ખબર જ છે કે આ મરચાનું અથાણું તો હું જ કાઢીશ. ચાલ ચાલ બકા જલ્દી કર, આજે તો ચોખવટ થઈ જ જાય. બે જનરેશન વચ્ચે ગેમ રમવાની છે. હા, પીઝા બર્ગર જીતે છે કે પછી બાજરીના રોટલા? કાકા આજે બતાવી દો બાજરીના રોટલા અને ભાગી નાખવાના પગના ગોટલા. અને આજકાલ છે ને આમ પણ રસપુરી, શ્રીખંડપુરી, સેવપુરી, પાણીપુરી, ભેળપુરી બધું જ મળે, પણ આ મોબાઈલના લીધે ઊંઘ પૂરી ના મળે. હું શું કહું છું, આપણે ખાલી છે ને હા રમનારાને જીતાડીશું તો સોસાયટી વાળા ફરી ઘૂસવા નહીં દે આપણને. એટલે આપણે છે ને બધા સાથે પ્રેમથી જ રહેવાનું, એટલે સોસાયટીના બીજા સભ્ય નારાજ ના થાય. એટલે એમના માટે પણ છે ને સરસ મજાની સરપ્રાઈઝ છે. હમ ભી ચલે દે પ્યાર કા દિયા જલાને. એની માને ભડકો થઈ ગયો. બીજું કોઈ ભડકે નહીં. એટલે આપણી જીગરના કલેજા જેવી ઓડિયન્સ માટે છે ને સરસ મજાની સરપ્રાઈઝ છે. તો ભાઈ સાંભળો, જેના પણ પગમાં છે ને સિલેટિયા કલરના ચપ્પલ છે ને, એટલે ગ્રે કલરના સ્લીપર છે, એના માટે સરપ્રાઈઝ છે. અરે વાહ 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 જિગ્નેશભાઈ, આવો આવો આવો, તમારું ઇનામ લઈ જાઓ, દોડીને આવો. અરે જિગ્નેશભાઈ દોઢિયું લઈને આવો. ગુજરાતી છે, ગુજરાતીની મોજ તો થવી જોઈએ ને. આવો આવો.